હે આજે ભણવાના ખર્ચા કેટલા? ભણવાના ખર્ચા કેટલા? સાવ નાનો ટેણીઓ હોય ને એનો 1 વર્ષનો ખર્ચો કેટલો ખબર છે? પેલાના કાળની અંદર આપણે 10 જણા 1 to 10 ભણી જાય ને કદાચ એના કરતા પણ વધારે ખાલી 1 વર્ષનો ખર્ચો હમણાં બરાબર છે વધારે. એટલે ભણવાનું મહત્વ આપણને ખબર નથી એવું નથી, પણ એ ભણવા દ્વારા આપણને મેળવવું શું છે કે આ ભાવમાં આગળ થોડીક લાઈફ સેટલ રહે અને પૂરું. જ્યારે અહીંયા કોની વાત છે તો માત્ર આ ભાવ પૂરતા કામ આવતા જ્ઞાનની વાત નથી, પરંતુ આપણા અંદર ગુણોની વૃદ્ધિ કરે, દોષોનો નાશ કરે. જ્ઞાન સાચું જેમ જેમ વધતું જાય એમ અહંકાર ન વધે, પરંતુ શું વધે? નમ્રતા વધે. એવા પ્રકારનું સમ્યક જ્ઞાન આપણા જીવનની અંદર આપણે કઈ રીતે ઉપાર્જન કરીએ એવી સુંદર અભિલાષા સાથે જે જ્ઞાન આપણે પોતે પોતાને ઓળખાણ કરાવે આત્મા તરીકે, એવું સમ્યક જ્ઞાન અને આત્માની અંદર રહેલા દોષોને ઓળખાવીને એને દૂર કરવા માટેનો પ્રયત્ન કરાવે એવું સમ્યક જ્ઞાન આપણા જીવનની અંદર આપણે કઈ રીતે પ્રાપ્ત કરીએ. આમ તો અહીંયા પાઠશાળા ચાલે છે ને, અને સુખ શાંતિના બધા જ બાળકો એમાં આવે છે, બરાબર ને? બધા જ હે અને બાળકોમાં નાના જ આવે ને. બોલો 50 વર્ષનો એ બાળક તો ન જ કહેવાય હે? સાહેબ કહે છે કે 100 વર્ષનો હોય તો એ બાપનો તો દીકરો જ કહેવાય. પણ અહીંયા એવું છે કે દીકરો એકવાર બાપ થઈ ગયો ને પછી પાછો દીકરો થવા તૈયાર નથી. જે વિશાળ સમ્યક જ્ઞાનનો વારસો આપણને મળ્યો છે એમાંથી અભ્યાસ કરવા માટે આપણે બિલકુલ તૈયાર નથી, લગભગ એવી હાલત છે. કદાચ પાઠશાળામાં પણ જઈએ તો આપણો હેતુ માત્ર છે ને સૂત્રપૂર્વક પૂરતો રહે કે ભાઈ મને ચૈત્યવંદન કરતા આવડી જાય, ગુરુવંદન કરતા આવડી જાય, પ્રતિક્રમણ કરતા આવડી જાય, એ પણ ક્રિયા રૂપે. અને એના ભાવાર્થ સુધી પહોંચવા માટેના લક્ષ્ય લગભગ નથી હોતા, અથવા તો એના માટેની ઉપેક્ષા કે આળસ હોય છે. જ્યારે ખરેખર કહું શ્વેતાંબર મૂર્તિ પૂજકની અંદર અને એમાં પણ અહીંયા જેટલો જ્ઞાનનો વારસો છે ને એટલો વારસો બીજા કોઈ પાસે નથી. ખરા જ્ઞાનનો જે વારસો છે ને આપણા પાસે બીજા કોઈ પાસે નથી, પણ એ વારસો ક્યાં છે? જૈના મંગલના જ્ઞાન ભંડારમાં મહેનત કરીને ધર્મશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબ એની સાચવણી કરે. કેના માટે ખબર છે? ધૂપ દીપ કરવા માટે. હે આપણે પાચમના બધા ચોપડા કાઢી ધૂપ દીપ કરી પૂજા કરીને પાછા કબાટમાંના કબાટમાં